નમઃ. શ્રી સરસ્વતીએ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ગજાનનં તગણાધિસેવિતા કપિતજંબો ફલચારુભક્ષણ ઉમાસુતં શોક વિનાશકારક નમામિ વિઘ્ને સ્વરપાદપંકજં ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુર્પદં મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા વંશી વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરા દરુણબે બફલાદરોષ્ટા પૂર્ણેન્દુ સુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત્પદ કિમપિ ત્વમહં ન જાને. વાગર્થા વિવસં
વાગરથા પ્રીતિપતયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની રોષમાનુજા કૃતાર્થોહમ ન સંશય મનોજવમ મારુતતુલ્યવેગા જીતેન્દ્રિયં દેવતા વરિષ્ઠ વાતાત્મજં વા નરયુથમુખ્ય શ્રીરામદૂત શરણં પ્રપદ્યે શ્રીરામદૂત શરણં પ્રપદ્યે. બોલો ભાગવત ભગવાન કી જય. કથાના નિત્ય ક્રમાનુસાર આપણું મન, ચિત્ત, શ્રદ્ધા અને ભક્તિને કૃષ્ણ પરમાત્મા સાથે જોડતા બે ઘડી હરિનામ સંકીર્તન કરી આજની આ પાવનકારી કથામાં પ્રવેશ કરીએ. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ
હરિ બોલ. કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ सब गाइए રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે ઓ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરિ બોલ કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે ઓ રામ રામ હરે હરે રામ રામ હરે હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ કૃષ્ણ હરે કૃષ્ણ હરે નિત્ય કથાના ક્રમાનુસાર ભગવાનને પ્રિય એવું દામોદર સ્તોત્રનું ગાન કર્યું અને એમાં પણ આજે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માનો જન્મોત્સવ આપણા મનમાં રહેલી ભક્તિ શક્તિ અને સમય અનુસાર ઉજવવાનો છે. ભગવાનને વિશેષ પ્રસન્ન કરતા આજનું કથાચિત્ર પ્રારંભ કરીએ એ પહેલા દામોદર સ્તોત્રનું ગાન કરીએ. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटशपत्र शपुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे
હરિપાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકંબો હવસદવોચ ગોવિંદ દામોદર માધવેતિ ગૃહે ગૃહે ગોપવધૂ કદંબ સર્વે મિલિત્વા સમવાપ્ય યોગ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ સુખમ શયાન નિલયે નિજેપી નમામિ વિષ્ણુ નવદંતે મર્ત્યા તે નિશ્ચિतं તન્મયતાં વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ જીવહે સદેવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણાસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાર્તિ વિનાશનાનિ ગોવિંદ દામોદર માધવેતિ સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ જીવવેતિ વસ્વામૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતિ જીવ હે રસગ્ને મધુર પ્રિયાત્વે સત્યમ હિતમ ત્વાં પરમં વદામિ અવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિંદ દામોદર માધવેતિ ત્વામેવ યાચે મમ દેહ જીવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યમેકં મધુરં શુભક્યા ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયાદાને સહેજે ગો લોક સંજરે બોલો દ્વારિકાધીશ કી જય સુખદેવજી મહારાજ કી જય રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાનજી મહારાજ કી જય गंगा मात की जय अपने अपने गुरु महाराज की जय अपने अपने माता पिता की जय सत्य सनातन वैदिक हिंदू धर्म की जय ओम नमः पार्वती पतये हर हर महादेव આજે ભગવાનના એ પ્રાગટ્ય ની કથા શ્રવણ કરવાની છે. માત્ર આ કથા હોલ નહીં, જેમના પ્રાગટ્ય પૂર્વે
સંપૂર્ણ સૃષ્ટિમાં દરેક સ્થાને દરેક દિશાએ સુખની સ્થિતિની સ્થાપના થઈ છે. એવા કૃષ્ણચંદ્ર પરમાત્માના જન્મોત્સવની આજે કથા આવશે. આજ સવારના છત્રમાં આપણે દ્વિતીયમ સ્કંદથી લઈ અને અષ્ટમ સ્કંદ સુધીની કથા એ સ્કંદની કથાને સાથે અન્યાય ન થાય એ માટેથી માત્ર સ્પર્શ કરી અને કથાનું શ્રવણ કર્યું. બાકી વિસ્તારપૂર્વક કથા કરવા જઈએ તો દરેક સ્કંદની પાછળ 2 દિવસ કરીએ ને તો પણ ઓછા થાય. ભાગવતજીમાં 12 સ્કંદ છે. સવિસ્તાર પૂર્ણ ભાવથી કથા કરીએ તો આ કથા 1 માસ ચાલે તો પણ સમય ખૂટે. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે હરિ અનંત, હરિ કથા અનંત. ભગવાન પણ અનંત છે અને એમની કથા પણ અનંત છે. અને આપણે સૌ જે ભગવાનની લલિત લીલાની કથા શ્રવણ કરવા માટે બેઠા છીએ એવો આજે અવસર મળ્યો છે. અને એ અવસર માત્ર પરિશ્રમથી નથી મળતો. પરિશ્રમનું જે બળ છે, જે પુરુષાર્થ છે એ તો જીવનમાં કરવો જ ઘટે. જેટલો પુરુષાર્થ કરીએ એટલો જીવનમાં ઓછો છે. પરંતુ આવો કોઈ અવસર મળે તો એ કરેલા પુરુષાર્થ પર ભગવાનની કૃપાનો સિક્કો વાગી જાય છે. અને ભગવાનની કૃપા હોય તો જ કથા શ્રવણ કરવાનો, ભગવાનની એ લલિત લીલાને માનસિક ભાવે ભગવાનની સાથે સાથે એ લીલાને માણવાનો અવસર મળે છે. પરિશ્રમ કરવાથી પૈસો મળે, ધન મળે, સંપદા મળે. પરિશ્રમથી જેની પ્રાપ્તિ થાય એ કદાપી વિરાટ હોતું નથી. પરિશ્રમ કરો તો કોઈ પર્વત હોય, તમારામાં શક્તિ હોય તો નાની નહીં તો મોટી શિલાને પણ ઉપાડી શકો. પણ એ પુરુષાર્થ, એ પરિશ્રમ પર જો ભગવાનની કૃપા થાય તો હિમાલયને પણ બાથમાં લેવાની ભગવાન શક્તિ આપે છે. અને એવી ભગવાનની લલિત લીલા શ્રવણ કરવાનો મને ને તમને અવસર મળ્યો છે. ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માનું કોઈ પણ પ્રતીક જોઈએ, છબી જોઈએ, મૂર્તિ જોઈએ, પારણ્યમાં બિરાજમાન બાલકૃષ્ણનું સ્વરૂપ જોઈએ, ભગવાનનું કોઈ પણ સ્વરૂપ જોઈએ અને આપણા મુખ પર જો સ્મિત ન આવે અને મનમાં શાંતિ ન થાય એવું બનતું નથી. કારણ કે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માનું જે મુખ છે અને એ મુખ પર જે તેજ છે એ જોતા આપણા મનને પરમ શાંતિ થાય છે.
અને આપણું મન હર્ષ અને આનંદમાં આવી જાય, જેનાથી મુખ પર સ્મિત આવે છે. અને કાનુડાનો ફોટો જોવાથી જો મુખ પર સ્મિત ન આવે તો હજી 4 દિવસ હું અહીંયા જ છું. તમે મને ફરિયાદ કરજો, હું કાનુડાને ફરિયાદ કરીશ. ભગવાનનું ચિત્ર, ભગવાનની છબી, ભગવાનની મૂર્તિ જોવાથી જો મનને શાંતિ થાય, મનમાં હૃદયમાં હર્ષ આનંદ ઉલ્લાસની અનુભૂતિ થાય, તો ભગવાનની એ લલિત લીલા, મેં પ્રથમ જ કહ્યું ને કે માનસિક ભાવથી. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે ભાવો હિ વિદ્યતે દેવા તસ્માત ભાવો હિ કારણ. તમે જેવી ભાવથી ભગવાનની ભક્તિ કરો એ જ ભાવથી ભગવાન ફળ આપે. આપણા ગુજરાતીમાં કહેવત છે, લાપસીમાં ગોળ નાખો એટલી ગળી થાય. બેનો લાપસીમાં ગોળ નાખવામાં મુઠ્ઠીઓ વારે તો પછી લોટ ફાકતા હોય એવું લાગે ને. એમાં આ ભક્તિ રૂપી લાપસી જ છે, અને એમાં આપણે ભાવરૂપી ગોળ નાખવાનો છે. હવે એમાં કચાશ રાખશો તો સ્વાદ આવશે. ભક્તિમાં અનેક પ્રકાર કયા છે, મનથી, તનથી, શ્રદ્ધાથી, ભાવથી. શરીર સુખ સારું ન હોય, હાથ પગ ચાલતા ન હોય તો એ ભગવાનની પૂજા ન કરી શકે? કરી શકે. આંખો બંધ કરી મનમાં એવો ભાવ પ્રગટ કરીએ કે ભગવાનની મૂર્તિ મારી સામે છે, ભગવાનના ચરણ પખાડું છું, ભગવાનને હું નવડાવું છું, ભગવાનને સુંદર વસ્ત્ર આભૂષણ માળા અર્પણ કરું છું, ભગવાનને ભાવથી ભોજન કરાવું છું. પણ એવો જો ભાવ થાય ને, અને એવો ભાવથી જો માનસિક ભાવથી પણ જો પૂજા કરીએ, વ્યાસપીઠ પરથી મારી ગેરંટી છે કે આંખ બંધ કરીને ભગવાનને ભોજન કરાવો અને ઓટકાર તમને ન આવે. કારણ કે ભાગવતજીમાં લખેલું છે, પ્રત્યક્ષને પ્રમાણની જરૂર ન હોય અને સત્ય હોય એનું કદાપી પારખું ન કરાય. ભગવાનને થાળ ધરાઈએ આપણે તો થાળ ધરાયા પછી મેં અનેક વખત અનેક લોકોના મુખેથી સાંભળ્યું છે કે ભગવાન ક્યાં ખાવાના છે. ભગવાનને જે ધરાવો, ભગવાનને અર્પણ કરો. ઘરે ત્રાજવા હોય, ત્રાજવા ના હોય તો દુકાને. કમ્પ્લેટ કહેવાય ને કે 0-0 જોખીને તમે મૂકો અને પૂર્ણ ભાવથી, પૂર્ણ શ્રદ્ધાથી ભગવાનની ભક્તિમાં લીન થઈને ભગવાનની થાળ ધરાવો. વધારે નહીં, તુલસીના પાન જેટલો વજન જો પછી ભગવાનને જમાડ્યા પછી એ થાળમાંથી ઓછો ન થાય, જીવન પર્યંત પછી ભગવાનને થાળ ન ધરાવતા. પણ એ ભાવ હોવો. અને એટલે તો ભાગવતજીમાં કહ્યું છે કે ભગવાનની જે લલિત લીલા છે, જે ભગવાનની બાળ લીલાઓ છે, એક આખા યુગ પહેલા ભગવાનનો જન્મ થયો. એ લીલા આપણે જીવી શકવાના નથી, એ માણી શકવાના નથી. પણ જ્યારે કથા સાંભળતા હોય, વાંચન કરતા હોય, કે ભગવાનનું કોઈ એવું કીર્તન હોય, એમાં ભગવાનની લીલાનું વર્ણન હોય કે ભગવાન આવી રીતે પોતાના ગોપ સખાઓ જોડે માખણની ચોરી કરતા, એમની ઉપર ચડી ઉપર ટીંગાલેરી મટુકી ફોડી અને ભગવાન માખણ ખાતા,
અને એ સમયે આપણે ભાવ એવો કરીએ કે ભગવાન મટુકી ફોડે છે ને આપણે નીચે ખૂબો ધરીને ઊભા છીએ, ભાવ તો થાય ને. અને ભગવાનની કથા શ્રવણ કરતા કરતા એવો જો ભાવ થાય તો આ જીવ પર કૃષ્ણચંદ્ર પરમાત્માની કૃપા અવશ્ય થાય છે. બાકી તો મેં કથાના પ્રથમ દિને જ કહ્યું કે આપણા આખો ભગત કહે કે કથા સુણી સુણી ફૂટ્યા ઘા. હે આટલી સાંભળી હજી એમના એમ. જે ક્ષેત્રમાં બેઠા છે અને એ ક્ષેત્રની જો પવિત્રતા આપણે આપણી સાથે લઈને ન જઈએ તો આપણે યાત્રા કરવા નહીં, માત્ર ફરવા આવ્યા છીએ એવું થાય. યાત્રા કરવા જઈએ કોઈ પણ સ્થાન હોય, માત્ર એ સ્થાનની સ્મૃતિ નહીં પરંતુ એ પૂર્ણ સ્થાનને આપણા મનમાં, ચિત્તમાં, હૃદયમાં ઉતારીએ તો આપણી જે યાત્રા છે એ સફળ બને. અને અત્યારે આપણે બે રીતે યાત્રા કરીએ છીએ. જે પહેલી યાત્રા છે એ બસમાં, ટ્રેનમાં, ગાડીમાં, પ્લેનમાં, જેવી આપણી શક્તિ. એક સ્થળેથી બીજા સ્થળે જઈએ. અને એક યાત્રા છે જન્મથી લઈ અને મરણ સુધીની. એક યાત્રા જેમાં આપણે અનેક વાહન બદલી શકીએ. કે ટ્રેનમાંથી ઉતર્યા અને પછી જે સગવડ મળી એમાં આશ્રમમાં આવ્યા અને અહીંયાથી હવે આખા હરિદ્વારના દર્શન કરીશું. એ યાત્રામાં સાધન બદલી શકાય. પણ જે બીજી યાત્રા છે જન્મથી લઈ મરણ સુધીની, એમાં સાધન તો ભગવાને એક જ આપ્યું છે. અને એ જ સાધનને એટલું પ્રબળ બનાવવાનું છે કે મૃત્યુ પહેલા મુક્તિની અનુભૂતિ થાય. મૃત્યુ પછી શું છે કોઈ જાણતું નથી. ગયેલાનો ફોન આવે છે, અહીંયા અમારે મજા છે. પ્રમાણ પૂરે છે. જો ગયેલા ફોન કરીને કહે છે કે અમે સ્વર્ગમાં છીએ, કે અમે નર્કમાં છીએ, કે અમે પિતૃલોકમાં છીએ. પણ અંત સમયે મૃત્યુ થાય એ પહેલા મનથી, તનથી, આસક્તિથી જો મુક્તિ મળી જાય તો મૃત્યુ પછી છે ને શ્રીફળમાં બેસવાનો સમય ન આવે. તો એવી મને ને તમને જીવતા જીવત મુક્તિ અપાવનારી કથા શ્રવણ કરવા માટે બેઠા છીએ. मन मेरा बोले राधे कृष्णा, तन मेरा बोले राधे कृष्णा. मन मेरा बोले राधे कृष्णा, तन मेरा बोले राधे कृष्णा. जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, हरि बोल. जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल. जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, हरि बोल. जय राधा रमण हरि बोल, जय जय राधा रमण, जय जय राधा रमण
કૃષ્ણ કનૈયા. અષ્ટમ સ્કંદ સુધીની કથા આપણે સૌએ શ્રવણ કરી. નવમ સ્કંદમાં નાભાગની પિતૃ ભક્તિ ગવાઈ છે. પિતૃઓની મુક્તિ માટે થઈ કપિલ મુનિ પાસે જાય છે. જે કપિલ મુનિના અપરાધથી એ 60,000 અંશુમાન રાજાના કાકાશ્રીઓ, જે કપિલ મુનિના તેજથી ભસ્મ થઈ ગયા હતા, એમની મુક્તિ માટે અંશુમાન છે કપિલ મહારાજ પાસે જઈ પ્રશ્ન કરે છે. એવું તે હું કયું કાર્ય કરું કે જેથી આ સર્વ પિતૃઓને મુક્તિ મળે? કપિલ ભગવાને કહ્યું કે તારા જે કોઈ પિતૃઓ છે એમને ભસ્મને જો ગંગા જલનો સ્પર્શ થાય તો જ એમની મુક્તિ છે એ સંભવ છે. ગંગાજીનો વાસ ક્યાં છે? સ્વર્ગમાં છે. સ્વર્ગમાંથી મૃત્યુ લોક પર લાવવા માટે અંશુમાને ઘોર તપ કર્યું છે, પરંતુ ગંગાજી એમના પર પ્રસન્ન થયા નથી. એમના પુત્ર થયા દિલીપ, એમને પણ ગંગાજીને પ્રસન્ન કરવા માટે ઘોર તપ કર્યું છે, પરંતુ એમને પણ ગંગાજીના દર્શન થયા નથી. અને દિલીપના પુત્ર થયા ભગીરથ, જેમને દ્રઢ મન વડે ગંગાજીને પ્રસન્ન કરવાનો તપ કર્યું છે, અને એમના તપથી પ્રસન્ન થઈ ગંગાજીએ એમને દર્શન આપ્યા છે. ત્રણ પેઢીના અઘોર તપથી ગંગાજી પ્રસન્ન થયા છે. ને આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે એ પતિત પાવની ગંગાના કિનારે બેસી આ કથા જ્ઞાન ગંગા અને પતિત પાવની ભાગીરથી ગંગા બંનેમાં સ્નાન કરવાનો અવસર મળ્યો છે. જ્યારે ગંગાજીએ ભગીરથ રાજાને દર્શન આપ્યા, રાજાએ ખૂબ નમ્રતા પૂર્વક એમને વંદન કરી, સ્તુતિ કરી, એમને એક વિનંતી કરી, મારા જે પિતૃઓ છે એમનું કલ્યાણ થાય, એમને મુક્તિ મળે, એ માટે થઈ આપ મૃત્યુ લોક પર વધારો. ગંગાજીએ કહ્યું કે હું સ્વર્ગમાંથી પૃથ્વી લોક પર વધારું તો મારો જે વેગ છે એ વેગના પ્રહારથી, એના સ્પર્શથી જે પૃથ્વી છે રસાતલ સુધી ચાલી જશે. મારા વેગને ઝીલવા માટે આપ કોઈ એવો પ્રબંધ કરો કે જેથી મારો વેગ છે એ મંદ થાય અને હું મૃત્યુ લોક પર અવતરિત થઈ શકું. અને એટલું જ નહીં, ગંગાજી કહે છે કે આગળ કળિયુગ આવે છે
એમાં દરેક મનથી, ભાવથી, કર્મથી અનેકો પાપ કરશે અને મારામાં આવી પાપ મુક્ત થશે તો એ દરેકના પાપ મારામાં એકત્રિત થશે તો મારે પાપ ધોવા ક્યાં જવા? ત્યારે ભગીરથ રાજા કહે છે, જે વ્યક્તિ આ લોકમાં લૌકિક જે ભૌતિક સુખ છે એનો ત્યાગ કરેલ અને અધરૂપી એટલે કે પાપ રૂપી અઘાસુરને મારનાર ભગવાન નારાયણ જેના હૃદયમાં વિરાજમાન હશે એવા વ્યક્તિના સ્પર્શથી તમે પાપ મુક્ત થશો. અને ભાગવતજીમાં એવું પણ કહ્યું છે કે ગંગા, માત્ર ગંગા નહીં, આપણી જેટલી પવિત્ર નદીઓ છે, જેટલા સાગર છે, જેટલા સરોવરો છે, એ પોતાનું પવિત્રત્વ જાળવવા માટે થઈ અને જે જે ક્ષેત્રમાં ભાગવતની કથા થતી હોય એમાં વાયુ રૂપે આવી અને બિરાજમાન થાય છે અને પોતાના પાપ ભાગવતની ગંગામાં ધોવે છે. ભગીરથ રાજાએ ગંગાજીનો વેગ ને ધારણ કરવા માટે થઈ ભગવાન મહાદેવની ઉપાસના કરી છે. ભગવાન મહાદેવને પ્રસન્ન કરી ભગવાન મહાદેવને કહ્યું છે કે આપ મારા પર કૃપા કરો અને આપની જટામાં ગંગાજીને ધારણ કરો. ભગવાન શિવ પણ એમની વાત સાથે સહમત થયા છે. ગંગાજી સ્વર્ગમાંથી ભગવાન શિવની જટામાં આવ્યા. એ પ્રચંડ વેગ ભગવાન શિવની જટામાં આવતા શાંત થયો. ભગવાન શિવે પોતાની જટા બાંધી અને એ જટામાંથી એક ભાગ ખુલ્લો મૂકી અને ગંગાજીના એ મંદ પ્રવાહને વહેતો કર્યો છે અને ગંગાજી આ ધરા પર અવતરિત થયા છે. અંગે અભિમાન ને આકાશેથી ઉતરી, અંગે અભિમાન ને આકાશેથી ઉતરી, એજી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી. અવર નદી સમ એના દિલમાં જોગીડે મુજને જાણી, ત્રિપુરારીનો ગર્વ ઉતારી, ત્રિપુરારીનો ગર્વ ઉતારી એને પાતાળ લઈ જાઉં તાણી. ગંગામાં જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી. હો અગમ અગોચર જટા વધારી, જુગતી શકે ના કોઈ જાણી. અગમ અગોચર જટા વધારી, જુગતી શકે ના જાણી. ભગીરથ કારણે ચાલ્યા શંભુએ, ભગીરથ કારણે, ભગીરથ કારણે ચાલ્યા શંભુએ, પડતા ગંગાના પાણી જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી. વિનતી સાંભળી ભગીરથ કેરી, પાડ્યું બિંદુ એક પાણી. વિનંતી સાંભળી ભગીરથ કેરી, પાડ્યું બિંદુ એક પાણી. એ બિંદુમાંથી ત્રણ ધારા પ્રગટી, એ બિંદુમાંથી
ત્રણ ધારા પ્રગટી ત્રણે નામે ઓળખાણી જટામાં ગંગાજી અટવાણ જટામાં ગંગાજી અટવાણ જટામાં ગંગાજી અટવાણી બોલો ગંગા મૈયા કી જય હરિદ્વાર ધામ કી જય એવા ગંગાજી આ ધરા પર અવતરિત થયા. ભગવાન શિવે પોતાની જટામાંથી ગંગાજીને મુક્ત કર્યા. મંદ પ્રવાહે ગંગાજી વહેવા લાગ્યા, પણ ભગીરથ રાજાએ જેના માટે થઈ અને તપ કર્યું હતું એ પોતાના 60,000 પિતૃને મુક્તિ આપવા માટે થઈ. ભગીરથ રાજા પોતાનો વાયુ વેગે ચાલતા રથ પર અસવાર થયા છે. ગંગાજીની આગળ આગળ છે, ગંગાજીને માર્ગ બતાવે છે. અને આમ જોઈએ સગર રાજાના જે પુત્ર હતા એ બ્રાહ્મણના તિરસ્કારથી ભસ્મ થયા હતા. જેની મુક્તિ માટે કોઈ ઉપાય હતો નહીં. જે અક્ષમ્ય અપરાધ છે, અક્ષમ્ય પાપ છે, જેમાંથી મુક્તિ સંભવ નથી. પરંતુ ભગીરથ રાજા રથ લઈ આગળ આગળ ચાલે છે. ગંગાજી એમની પાછળ પાછળ છે. એ 60,000 પિતૃ જ્યાં ભસ્મ થઈ પડ્યા હતા એ સ્થાનથી ભગીરથ રાજા રથ લઈ નીકળે છે અને એ ગંગા જલના સ્પર્શથી 60,000 પિતૃઓના એ અક્ષમ્ય પાપમાંથી એમને મુક્તિ મળી છે અને એમનું મોક્ષ ગતિ થઈ છે. કથાના પ્રારંભમાં પણ કહ્યું છે, અત્યારે ફરી વખત કહું છું, ભગવત કૃપાએ આપણે એવા સ્થાને છીએ. હરિદ્વાર ઘણું મોટું છે ને 1-2 નહીં, વધારે નહીં તો 5,000 આશ્રમ હશે નાના મોટા. પણ એ ભગવાનની કંઈક પરમ કૃપાએ એવા સ્થાનમાં આપણને આ અવસર મળ્યો છે. જે સ્થાનમાં માત્ર ગંગાજીમાં સ્નાન કરવાથી ફરીથી જન્મ મળતો નથી. ફરીથી 84 લાખનું જે કાલચક્ર છે, લક્ષ 84 નો આંટો ખાવા ફરી આવવું પડતું નથી. પણ કદાચ કોઈને ઈચ્છા હોય કે કીડી મકોડી માખી મચ્છર કૂતરા બલાડાનું જીવન કેવું હોય ને અમારે જીવવું છે, તો નાવા જતા નહીં. અને ના જીવવું હોય તો ગંગાજી નજીક જ છે, ડૂબકી મારી આવીએ. અને ભાગવતજીમાં તો ગંગાજીના વર્ણનમાં એટલે સુધી કહ્યું છે કે એમાં ગંગામાં સ્નાન કરનાર વ્યક્તિ એ સ્વયં 3 દેવ સમાન છે. ભાગવતજીમાં આપણે જે આગળ પ્રસંગ સાંભળ્યો વામનજીનો, એ વામન અવતારમાં ભગવાને જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, એમનો એક પગ આ ધરા પર છે, બીજા પગમાં સ્વર્ગ આદિ લોકને માપી લીધા. જ્યારે એમનું બીજું ચરણ સ્વર્ગ આદિ લોક પર હતું, બ્રહ્માજીના કમંડળમાં જે ગંગાજી બિરાજમાન છે એમાંથી એમના પાદનું પ્રક્ષાલન કરે છે, એમના ચરણ ધોવે છે.
આપણે ગંગાજીમાં પગ બોળીએ એટલે આપણું જે સ્વરૂપ છે એ વામનજીનું થાય. ધીમે ધીમે પગથિયા ઉતરી નીચે જઈએ. ગંગાજી આપણા મસ્તકથી ઉપર થાય. મસ્તકની ઉપર કોને ધારણ કર્યા છે? ભગવાન મહાદેવે. આપણા મસ્તકથી ઉપર ગંગાજી જાય એટલે આપણું સ્વરૂપ છે એ મહાદેવજીનું થાય. અને અત્યારે ગંગાજીના ઘાટ પર સુવિધા થઈ ગઈ છે, નહીં તો પેલા ઘરેથી ડોલચા લઈને આવતા. એ કોઈ પણ પાત્રમાં એ ગંગાના પવિત્ર જળને આપણે ધારણ કરી અને બહાર નીકળીએ તો હાથમાં કમંડળ ધારણ કરેલા બ્રહ્માજીનું સ્વરૂપના દર્શન થાય. એવી એ ગંગા જે મને ને તમને બ્રહ્મા વિષ્ણુ મહેશના આપણા રૂપમાં જ દર્શન કરાવે. એવી આ ભાગીરથી ગંગાનું આ પૃથ્વી પર અવતરણ થયું છે. એ કથા બાદ નવમ સ્કંદમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનના પ્રાગટ્યની કથા કહેવાઈ. અજ રાજાના ત્યાં દશરથ રાજા અને એમના ત્યાં ભગવાન રામચંદ્ર પરમ કૃપાએ પ્રગટ થયા. મનથી, ભાવથી, શ્રદ્ધાથી. શરીર ભલે અહીંયા છે પણ બે ક્ષણ માટે ભગવાન રામલલાનું ચરિત્ર શ્રવણ કરતા હોય અને જો આપણું મન અયોધ્યા ન પહોંચે તો કથા ખાલી સાંભળી કહેવાય, શ્રવણ કરી કહેવાય નહીં. જે ક્ષેત્રમાં તીર્થો પણ પોતાના પાપ ધોવા આવે છે એવા પવિત્ર સરયુ નદીના કિનારે સ્થિત એવા અવધપુરીમાં જઈ અને રામલલાનું પ્રાગટ્યની કથા શ્રવણ કરીએ. એ અવધપુરીમાં રાજ કોનું છે? દશરથ રાજાનું. રામચરિત માનસમાં દશરથ રાજાનું જે વર્ણન છે એમાં કહ્યું છે, અવધપુરી રઘુ કુલ મની અવધપુરી રઘુ કુલ નિરાવ. વેદ વિદિત તેહી દશરથ નાવો. વેદ વિદિત તેહી દશરથ નાહો. ધર્મ ધુરંધર બોલી નિધિ જ્ઞાની. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. હૃદય ભગતિ ભતિ શારંગ પાની. હૃદય ભક્તિ બધી સારંગ પાણી. અવધપુરી રઘુ કુલ મની રાવો. અવધપુરી રઘુ કુલ મિમિરાહુ. વેદ વિદિત તે દશરથ નાવો. એવી એ અયોધ્યા નદીમાં સરયુ નદીના કિનારે અયોધ્યા નામનું સુંદર નગર છે, જ્યાં રાજા દશરથ શાસન કરી રહ્યા છે. એમની જે પત્નીઓ છે પતિવ્રત ધર્મનું પાલન કરે છે. એ સંપૂર્ણ નગરમાં હર્ષ, આનંદ, ઉલ્લાસ છે. પરંતુ દશરથ રાજાને મનમાં એક ગ્લાનિ એટલે કે એક એમની ઈચ્છા છે જે અધૂરી છે.
એ ઈચ્છા કઈ? સંતાન સુખની. એક બાર ભૂપતિ મન માગી, એક બાર ભૂપતિ મન માહી, મેઘલાની મોરે સૂત લાગી, મેઘલાની મોરે સુધ નાહી, ગુરુ ગ્રહ ગયત તુરંત મહીપાલા, ગુરુ ગૃહ ગય તુરત મહીપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, એક બાર ભૂપતિ મન માગી, એક બાર ભૂપતિ મન માહી. દશરથ રાજાની મનમાં ગ્લાનિ છે કે આવડું મોટું સામ્રાજ્ય છે, આવડું મોટું રાજ્ય છે, જ્યાં દરેક દિશાએ આનંદ છે, પણ મને પુત્ર સંતાન સુખ નથી. અને દશરથ રાજા એમના ગુરુ વશિષ્ઠ બાપજી પાસે ગયા છે. વશિષ્ઠ બાપજીને સંપૂર્ણ વૃતાંત કહ્યું છે, પ્રાર્થના કરી છે કે આપ કઈક કૃપા કરો. અને 18 પુરાણ રાડો પાડી પાડીને કહે છે કે મનમાં કોઈ પણ ગ્લાની હોય કે કોઈ પણ એવી વિકટ પરિસ્થિતિ હોય, કોઈ માર્ગ સૂચતો ન હોય, ગુરુના શરણે ચાલ્યા જાઓ. પોતાની જે વ્યથા છે ગુરુના ચરણમાં અર્પણ કરી દો. ગુરુની કૃપાથી અવશ્ય માર્ગ મળશે, મળશે ને મળશે. ગુરુના દ્વારે ગયા છે. વશિષ્ઠ બાપજીએ કહ્યું કે આપ યજ્ઞ કરો. અને કયો કે જે યજ્ઞ કરવાથી જે પુત્રની કામના છે એ પૂર્ણ થાય એવો પુત્ર કામેષ્ટી યજ્ઞ કરો. ધરહુ ધીર હોય સુને ચારી, ત્રિભુવન વિદિત ભગતિ ભયહારી, શૃંગીર સિંહ વશિષ્ઠ બોલાવા, રામ જય રામ જય જય રામ, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, શ્રી રામ જય રામ જય જય રામ, ભગતિ સહિત મુનિ આहुति दीन है, શ્રી રામ જય રામ જય જય રામ, प्रगट अग्नि चरु करी लीन है, શ્રી રામ જય રામ જય જય રામ, श्रृंगिर सिंह वशिष्ठ बुलावा, શ્રી રામ જય રામ જય જય રામ, વશિષ્ઠ ઋષિએ શૃંગી ઋષિને બોલાવી દશરથ રાજા પાસે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો છે. અને એ યજ્ઞમાંથી યજ્ઞ નારાયણ એક ચરુ એટલે કે પ્રસાદ લઈ આવ્યા છે. દશરથ રાજાને કહ્યું કે આપ પોતાની ત્રણેય રાણીને આ સરખે ભાગે વહેંચી દેજો. એ પ્રસાદ આરોગવાથી એમને ગર્ભ રહેશે અને તમને એક નહીં 4 પુત્રની પ્રાપ્તિ થશે. યજ્ઞ નારાયણે જે પ્રસાદ આપ્યો હતો એમાંથી અડધો ભાગ કૌશલ્યાને અપાયો છે. જે અડધો ભાગ શેષ રહ્યો છે એમાંથી
અડધો કરી અને કૈકેયીને અપાયો છે. અને બાકીનો રહેલો જે અડધો ભાગ છે એમાંથી પણ 2 ભાગ કરી કૌશલ્યાએ અને કૈકેયી માતાએ સુમિત્રાજીને સન્માનપૂર્વક એમને અર્પણ કર્યો છે. અને માતાએ પ્રસાદ ગ્રહણ કર્યા બાદ ભગવાને લીલાપૂર્વક એ ત્રણેય માતાના ગર્ભમાં તેજ બંધરાવ્યું છે. અને એ સમયથી લઈ અવધમાં શુભ સંકેતો થવા લાગ્યા. ત્રણેય રાણીને ગર્ભ રહ્યો. એ વિધિ ગર્ભ સહિત શબનારી. હે શ્રી રામ જય રામ જય જય રામ. ભઈ હર્ષ હર્ષિત સુખ ભારી. હે શ્રી રામ જય રામ જય જય રામ. જા દિન તે હરિ ગર્ભ હી આએ. હે શ્રી રામ જય રામ જય જય રામ. सकल लोक सुख संपत्ति छाए. હે શ્રી રામ જય જય રામ. एहि विधि गर्भ सहित शबनारी. હે શ્રી રામ જય રામ જય જય રામ. સર્વલોકને સુખ આપનાર ભગવાન સમય ધીમે ધીમે વીતવા લાગ્યો. કાર્તક, માક્ષર, પૌષ, મહા, ફાગણ એમ કરતા કરતા એક પછી એક માસ વીતવા લાગ્યા. ચૈત્ર માસ આવ્યો છે અને ચૈત્ર માસની શુક્લ પક્ષની એક પછી એક તિથિ છે એ આગળ વધવા લાગી. એકમ, બીજ, ત્રીજ, ચૌથ એમ કરતા કરતા નવમીનો દિવસ આવ્યો છે. ચૈત્ર માસ છે. બરોબર સૂર્ય નારાયણ આકાશ મંડળની અંદર ગતિ કરે છે. મધ્યાહનનો સમય છે. સર્વ દિશાએ અનોખો પ્રકાશ ફેલાઈ ગયો છે. દેવો હાથમાં પુષ્પ લઈ ભગવાનના પ્રાગટ્યની રાહ જોઈ રહ્યા છે. नौमी तिथि मधुमास पुनीता. शुक्ल पक्ष अभिजित हरि प्रीता. मध्य दिवस अति शीतल धामा. पावन काल लोक विश्रामा. नौमी तिथि मधुमास पुनीता. शुक्ल पक्ष अभिजित हरि प्रीता. નવમી તિથિ મધુ માસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. નવમીની તિથિ છે. ચૈત્ર માસ છે. અભિજીત નક્ષત્ર છે. મધ્યાહનનો સમય છે. શીતલ પવન વાય છે. शीतल मंद सुरभि बहु बाहु. शीतल मंद सुरभि बहु बाहु. हर्षित सुर संतन मन चाहु. હે શ્રી રામ જય રામ જય જય રામ. शीतल मंद सुरभि बहु बाहु. હે શ્રી રામ જય રામ જય જય રામ. સર્વ દિશાએથી શુભ સંકેતો થવા લાગ્યા. અને બરોબર એ સમયે ભગવાન નારાયણ કૌશલ્યાજીના કક્ષમાં ચતુર્ભુજ સ્વરૂપે પ્રકટ થયા છે. बोलो रामचंद्र भगवान की. કૌશલ્યાજીએ એમના દર્શન કર્યા. લૌકિક ગતિનો આશ્રય લઈ
ભગવાન એક બાળ સ્વરૂપ ધારણ કરી અને કૌશલ્યા પાસે પયપાન કરવા લાગ્યા. ને ભગવાનના અવતારથી દરેક દિશાઓમાં અને અવધમાં મંગળ ગીતો ગવાવા લાગ્યા છે. દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી છે, ભગવાનની સ્તુતિ કરી છે. અને આજે ભગવાન અવધપુરીમાં સ્વયં પ્રકટ થયા છે, પધાર્યા છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા ગીતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજચારી ભૂમિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે મમ પુરુષો વાસી યહ ઉપવાસી સુનત ધીર મતિ થિર ન રહે उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि किन्हीं चहे कई कथा सुहाई माधु बुझाई यही प्रकार सुत प्रेम लहे माता पुनि बोली सोमति डोली तज होता तयह रूपा की जय शिशु लीला अति प्रिय शीला यह सुख परम अनुपा सुनि बचन सुजाना रोदन ठाना होई बालक सुरभूपा यह चरित जगावै हरिपद पावै तेन परೈ भवभूपा विप्रदेन सुर संत हित निज मनोजय अवतारे निज इच्छा निर्मित तनो माया गुण गोपाल सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय गुरु रामचंद्र भगवान की जय भरत भैया की जय शत्रुघ्न भैया की जय लक्ष्मण लाल की जय વશિષ્ઠ બાપજીએ નાંદી આદિ જાત કર્મ સંસ્કાર કરી ચારે ભાઈઓના દશરથના ચારે પુત્રના નામકરણ સંસ્કાર કર્યા. કથાના પ્રારંભમાં જ કહ્યું કે હરિ અનંત હરિ કથા અનંતા અને રામકથા મને ને તમને એટલી પ્રિય છે, પણ જો એનો વિસ્તાર કરવા જઈએ તો મૂળ કથા રહી જાય. માત્ર એક શ્લોકમાં સંપૂર્ણ રામાયણને સ્પર્શ કરી આગળની કથામાં પ્રવેશ કરીએ. આદિ રામ તપોવનાદિગમનમ હત્વા મૃગ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવશમ ભાષણમ બાલીનિર્દલનમ સમુદ્રતરણમ લંકાપુરીદાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એતાદિત રામાયણમ. એક શ્લોકથી પૂર્ણ રામાયણને સ્પર્શ કરી કથામાં આગળ વધીએ. દસમ સ્કંદ તરફ. દસમ સ્કંદમાં ભગવાનની લલિત લીલાનું વિસ્તૃત વર્ણન છે. દસમ સ્કંદમાં પ્રવેશ કરતા પહેલા રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ
જે સંવાદ ચાલી રહ્યો છે એમાં પરીક્ષિત પ્રશ્ન કરે છે કે આપે સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા કરી, પણ આપે એ કથા વિસ્તારથી કરી અને હવે મારા પ્રભુની કથા આવે છે તો એમાં આપ સંક્ષિપ્તીકરણ શા માટે કરો છો? મારે ભગવાનની, મારે લાલાની કથા ભાવથી વિસ્તારથી સાંભળવી છે તો મને કૃપા કરી વિસ્તારથી કહો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, મેં ગઈકાલની કથામાં પણ કહ્યું હતું કે 4 દિવસથી પરીક્ષિતે અન્ન જળ લીધા ન હતા. સુખદેવજી મહારાજ કહે છે કે આપ અન્ન જળ ગ્રહણ કરો. ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માની લીલાની જે કથા છે આપણે પછી શ્રવણ કરીશું. પરીક્ષિત રાજાએ કહ્યું કે મને ભૌતિક ભૂખ નથી, મને ભજનની ભૂખ છે. આપ મને મારા પ્રભુની કથા શ્રવણ કરાવો. સુખદેવજી મહારાજ કહે છે કે એક સમયે આ સૃષ્ટિ પર અસુર અને અધર્મનો ભાર વધવા લાગ્યો. એટલે પૃથ્વી એક ગાયનું સ્વરૂપ ધારણ કરી બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને પોતાની વેદના કહી. બ્રહ્માજીએ એ ગાયને લઈ ક્ષીરસાગર પાસે આવ્યા. આપણને મનમાં શંકા થાય કે પૃથ્વી જો ગાયનું સ્વરૂપ ધારણ કરે તો એના પર વસતા જે લોકો હોય એ ક્યાં ગયા? જેમ આપણું શરીર છે અને એ શરીરમાં મેધાશક્તિ સ્વરૂપ જે આત્મા છે, એમ એ શક્તિના સ્વરૂપ રૂપી એ સૃષ્ટિમાં વસ્તુ જે તેજ છે એ તેજ એ ગાયનું સ્વરૂપ ધારણ કરી અને બ્રહ્માજી પાસે ગયા છે. ક્ષીર સાગર પાસે આવી નારાયણની સ્તુતિ કરે છે. આકાશવાણી થઈ કે આપનું દુઃખ મને ખબર છે. હું આપનો ભાર ઉતારવા અને અસુરોનો વધ કરવા, ધર્મની સ્થાપના કરવા અવતાર લઈ અવશ્ય આવીશ. પૃથ્વીને શાંતવના મળી છે. આ બાજુ મથુરામાં વસુદેવજી અને દેવકીના વિવાહ સંસ્કાર થયા છે. કંસ પોતાની બહેન દેવકીને ખૂબ પ્રેમ કરે છે. સંસારી પ્રેમ કેવો છે અહીંયા બતાવ્યું છે કે કંસ પોતાની બહેન દેવકીને પ્રસન્ન કરવા માટે થઈ અને એમના રથનો સારથી બન્યો છે. પોતે રથ ચલાવી રહ્યો છે ને એ સમયે આકાશવાણી થઈ છે. પથી પ્રગ્રહિણમ કંસ મભસ્યાહ શરીરવા અસ્યા સ્વામષ્ટમો ગર્ભા હંતયા વહશે બુધ. આકાશવાણી થઈ છે. કહ્યું કે તું જેને આટલો પ્રેમ કરી રહ્યો છે, જેનો સારથી બન્યો છે, દેવકી અને વસુદેવનો 8મો પુત્ર તારો કાળ બનશે.
કંસનો જે પ્રેમ છે તરત જ ક્રોધમાં પરિવર્તિત થયો છે. હાથમાં ખડગ લઈ દેવકી પર પ્રહાર કરવા જાય. વસુદેવજી એને રોકે છે, કહે છે કે તને દેવકીથી કોઈ આપત્તિ નથી, એના 8મા ગર્ભથી તને એ તારો કાળ છે, તું દેવકીને છોડી દે, અમારા ત્યાં જેટલા સંતાન આવશે અમે તને સોંપી દઈશું. દેવકી અને વસુદેવજીને કેદ કર્યા છે. ભગવાનની લીલાએ દેવકી અંબાને ગર્ભ રહ્યો છે. પ્રથમ સંતાન એમના ત્યાં જન્મ ધારણ કરે છે. ને પોતાના એ પુત્રને લઈ વસુદેવજી મહારાજ કંસ પાસે આવે છે. કંસને પુત્ર સોંપે છે. મેં તમને વચન આપ્યું હતું કે મારા ત્યાં જે જે સંતાન થશે હું તમને સોંપી દઈશ. કંસે કહ્યું કે મને તો 8મા ગર્ભથી 8મા સંતાનથી એ મારો કાળ છે, એનાથી મને કષ્ટ મળવાનું છે એવી આકાશવાણી થઈ છે, ને આ તો પ્રથમ પુત્ર છે. આપ આને લઈ જાઓ, આનાથી મને કોઈ ભય નથી. વસુદેવજી પોતાના પુત્રને લઈ જાય છે ને એ સમયે નારદ મુનિ આવે છે. એમના હાથમાં કમળનું ફૂલ છે, મુખ પર ચિંતાની રેખાઓ છે. કંસ પાસે આવ્યા. કંસે એમનો આદર સત્કાર કર્યો, પૂજન કર્યું, પણ નારદજીનું એ પૂજા સત્કારમાં સહેજ પણ ધ્યાન નથી. એટલે કંસે પ્રશ્ન કર્યો કે આટલા ચિંતાતુર થઈ શું વિચારી રહ્યા છો? નારદ મુનિએ કહ્યું કે હું આ કમળનું પુષ્પ લઈ ક્યારનો ફરી રહ્યો છું. આમાં 8 દલ છે, 8 પાંખડીઓ છે, પણ આમાં પહેલી કઈ અને 8મી કઈ મને ખબર પડતી નથી. કોઈ પણ પાંખડીથી શરૂઆત કરું તો 8મી સુધી પહોંચું, પણ આમાં 8મી કઈ ધારવી અને પહેલી કઈ લેવી એટલું કહી નારદજી એક પુષ્પ કંસના હાથમાં પકડાવી અને અંતે એક શબ્દ કહી ગયા કે ભગવાનની માયા તો જુઓ, ભગવાન કેવી કેવી રચના કરે છે. મારા જેવો જ્ઞાની પણ આમાં પહેલી પાંખડી કઈ અને 8મી પાંખડી કઈ એ જાણી શકતું નથી, તો બીજાનું તો શું કહેવું. ભગવાનની માયા કોઈ પામી શકે નહીં. ભગવાન પહેલા ને પહેલું પણ રાખે ને 8મા ને પહેલું કરી દે એટલું કઈ કંસના મનમાં શંકાનો પ્રાદુર્ભાવ કરી એક કમળ હાથમાં પકડાવીને નારદ મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. કંસ પણ એક કમળનું પુષ્પ હાથમાં લઈ વિચાર કરે છે કે નારદજીની વાત સાચી છે. અને એમને થયું કે હા, આકાશવાણી ભલે થઈ કે 8મો ગર્ભ, ભગવાનની માયાને કોઈ પામી શકતું નથી. 8મા ગર્ભમાં જન્મ ધારણ કરનાર બાળક કદાચ પહેલા ગર્ભમાં આવી ગયું હોય તો સિપાહીઓને મોકલ્યા છે. દેવકી અને વસુદેવનું જે પ્રથમ સંતાન છે એને લઈ આવ્યા છે, એને મારી નાખ્યું છે. ભગવાનની માયા જોવો. જો કંસ એટલો દયાળુ બન્યો હોત, દેવકીના 7 પુત્રને 7 સંતાનોને જો એને માર્યા ન હોત
તો એનો વધ કરવા ભગવાન 8મા ગર્ભમાં આવત ન આવત. કંસે એક પછી એક દેવકી અંબાના 5 પુત્રને માર્યા છે. દેવકી અંબાને 6ઠ્ઠો ગર્ભ રહ્યો છે. છઠ્ઠા ગર્ભમાં જે પુત્ર હતો ભગવાને પ્રાર્થના કરી છે કે એ ગર્ભ રોહિણીના ગર્ભમાં પ્રસ્થાપિત થાય અને દેવકી અંબાને એ ગર્ભ સ્ત્રવિત થયો એવા કંસને સમાચાર મળ્યા. જ્યારે 7મો ગર્ભ જન્મ થયો. જ્યારે ભગવાન અષ્ટમ ગર્ભ સ્વરૂપે આવવાના હતા એ પહેલા ભગવાને પોતાની યોગ શક્તિને બોલાવ્યા છે. અને પોતાના યોગ શક્તિને બોલાવી કહ્યું કે આપ એવી માયા કરો આપ યશોદાજીના ગર્ભમાં પ્રસ્થાપિત થાવ. જ્યારે મારા પિતા વસુદેવજી ગોકુળમાં આવે મને યશોદા અંબા પાસે મૂકી તમને મથુરા લાવે સંપૂર્ણ માયા સંપૂર્ણ લીલાનું ભગવાને આયોજન કર્યું. કંસના ત્રાસથી આ બાજુ સર્વ લોકો પીડિત છે. ત્રાહિમામ પોકારી રહ્યા છે. દરેક નગરજનો પણ દેવકીના 8મા સંતાનની રાહ જોવે છે. આપ જલ્દી પધારો જલ્દી પધારો. દેવકીને 8મો ગર્ભ રહ્યો છે. એના ગર્ભમાં ભગવાન તેજ સ્વરૂપે વિરાજમાન થયા છે. એક પછી એક માસ વીતવા લાગ્યા. અષાઢ માસ આવ્યો. અષાઢ માસમાં આકાશ મંડળમાં વાદળા ગરજવા લાગ્યા છે. વરસાદ છે ધોધમાર પડી રહ્યો છે. વરસાદના પાણીમાં ડેડકા છે ડ્રાઉં ડ્રાઉં કરી રહ્યા છે. મોર છે પોતાના કંઠના 3 ટુકડા થઈ જાય એવા ટહુકા કરી રહ્યો છે. અષાઢુચારમ મેઘમલારમ વની બહારમ જલધારમ દાદુર્ડકારમ મયુરપુકારમ તરિયાકારમ વિસ્તાર નરગી સંભારમ વ્યાસ અપારમ નંદ કુમારમ નિર્જારી લહેરાલે પ્યારી મેં બલિહારી ગોકુળિયાવો ગિરધારી તમે ગોકુળિયાવો ગિરધારી તમે ગોકુળિયાવો ગિરધારી. આજે પ્રકૃતિ પણ કંસને
સંબોધન કરતા કહી રહી હોય કે હવે ટૂંક જ સમયમાં તારો કાળ આવવાનો છે. નદી સરોવર વરસાદના પાણીથી ભરાયા છે. દરેક ભગવાનના પધારવાની રાહ જોઈ રહ્યા છે. જેમ આપણે હર્ષમાં હોઈએ, આનંદમાં હોઈએ તો આપણું મુખ એ હાસ્યને લઈ, આનંદને લઈ આપણું જે શરીર છે એ ફૂલાઈ જાય. તમે જ્યારે આજે જે પ્રકૃતિ છે એ પણ અત્યંત આનંદમાં છે. અષાઢ માસ વીત્યો, શ્રાવણ માસ આવ્યો છે. શ્રાવણ માસની તિથિ એકમ, બીજ, ત્રીજ, ચોથ ગઈ, પાંચમ આવી, પાંચમ ગઈ, ષષ્ઠીનો દિવસ આવ્યો, ષષ્ઠીનો દિવસ વીત્યો, સપ્તમ, સાતમ ગઈ, આઠમ આવી, આઠમ ગઈ, નવમ આવી. હજી શુક્લ પક્ષ ચાલે છે હો. હા. શંકા ના કરતા કે મહારાજ તિથિ ભૂલી ગયા. ધીમે ધીમે તિથિ છે એક પછી એક વીતવા લાગી. પૂર્ણિમા આવી, શુક્લ પક્ષ પૂર્ણ થયો, કૃષ્ણ પક્ષ પ્રારંભ થયો. એમાં એકમ, બીજ, ત્રીજ, અષ્ટમીનો સૂર્યોદય થયો છે. આકાશ મંડળમાં સૂર્ય નારાયણ ગતિ કરી છે. ધીમે ધીમે પોતાના ઘોડાઓને, પોતાના રથને અસ્તાચલ તરફ વાળ્યા છે. ધીમે ધીમે આ સૃષ્ટિ પર અંધારું થયું છે, અંધારું ઉતરવા લાગ્યું છે. આકાશ મંડળમાં ચંદ્રમા ઉદયમાન થયા છે. બધી દિશાઓ શુદ્ધ થઈ છે. પક્ષીઓ પોતાના માળામાં આવી આકાશ મંડળમાં ચંદ્રમાના દર્શન કરી રહ્યા છે. આકાશ મંડળમાં દેવો અને ગ્રહોની સભા બોલાવવામાં આવી છે. દરેક ગ્રહ, નક્ષત્ર ને શુભ સ્થાને વિરાજમાન કરવામાં આવ્યા છે. ને બરોબર મધ્યરાત્રિનો સમય થયો છે. દરેક દેવોએ ભગવાનને 3 વખત સત્ય 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 એમ કહી ભગવાનના એ સત્ય સ્વરૂપ પરમાત્માનું સ્તુતિ કરી છે. સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યવૃતઃ સત્યનેત્રે સત્યાત્મકં ત્વામ શરણં પ્રપન્ના. ભગવાનની સ્તુતિ કરી છે. વસુદેવજી મહારાજ અને દેવકી અંબા ભગવાનને વંદન કર્યા છે. એમના એ કારાગૃહમાં જાણે સૂર્ય ઉદય થયો હોય એટલો પ્રકાશ થયો છે. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રકટ થયા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનનો આ ધરાવર અવતરણ થયું છે. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે છે. દેવકી અંબા વસુદેવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન વસુદેવજી મહારાજને કહે છે કે આપ મને ગોકુળ મૂકી જાઓ.
વસુદેવજીએ પોતાની પાસે કોઈ એવું સાધન ન હતું. બાજુમાં પડેલો એક વાંસનો ટોપલો છે. શરીર પર જે ધારણ કરે છે એવા ફાટેલા તૂટેલા વસ્ત્ર એમાં મૂકી એમાં બાળ સ્વરૂપ ભગવાનને બિરાજમાન કર્યા છે. પણ હવે ભગવાનને લઈને જવા કેવી રીતે? અનેકો સિપાહી છે. કારણ કે કંસને પણ ખબર હતી કે હવે 8મા ગર્ભનો જન્મ થવાનો છે. જે સિપાહીઓએ રાખતો હતો એનાથી બમણા રાખ્યા છે. વસુદેવ મનમાં ભગવાન નારાયણનું સ્મરણ કરી જે બાળ સ્વરૂપ પરમાત્મા છે જે ટોપલામાં બિરાજમાન કર્યા છે એને મસ્તક પર ધારણ કર્યો છે. અને મસ્તક પર ધારણ કરતા જ વસુદેવજીના દેવકીજીના દરેક બંધનો ખુલી ગયા છે. કેદખાનાનો દ્વાર છે ખુલી ગયો. ભગવાનની માયાથી દરેક સિપાહીઓ નિંદ્રામાં આવી સૂઈ ગયા. વસુદેવજી એક બાજુ મુશળધાર વરસાદ ચાલુ છે. નદી નાળા સરોવર ભરાઈ ગયા છે. એ વરસતા વરસાદમાં પોતાના મસ્તક પર પરમાત્માને ધારણ કરી વસુદેવજી ગોકુળ તરફ નીકળ્યા છે. પરમાત્માને એ વૃષ્ટિ જે વરસાદ ચાલી રહ્યો છે એ વરસાદ એમની પર ન પડે. ભગવાન શેષનાગ એમની પર છત્ર સ્વરૂપે આવ્યા છે. છેક ગોકુળ સુધી વસુદેવજીની પાછળ પાછળ શ્રી શેષનાગ ભગવાન છે. ભગવાનના છત્ર સ્વરૂપે બિરાજમાન થયા છે. અને ભગવાને જે આદેશ કર્યો હતો એ પ્રમાણે નંદ બાબાના ઘરે જે યશોદા અંબા છે એમના પાસે જે દીકરી સ્વરૂપ યોગ માયા છે એમને લીધા છે. કૃષ્ણચંદ્ર પરમાત્માને એમની પાસે સુવડાવી યોગ માયાને પોતાના મસ્તક પર ધારણ કરી પુનઃ કારાગૃહમાં આવ્યા છે. માયાને લઈ વસુદેવજી કારાગૃહમાં આવ્યા. બંધન પાછા હતા એમને એમ થઈ ગયા. આ કથા મને ને તમને શીખવાડે છે. પોથી યાત્રામાં આપણે પોથીજીને મસ્તકે જ શું કામ ધારણ કરીએ છીએ? હાથમાં પણ લઈને આવી શકીએ, કોઈ પાત્રમાં પણ લઈને આવી શકીએ. જેમ વસુદેવજીએ ભગવાનને મસ્તકે ધારણ કર્યા અને એમના બધા બંધનમાંથી એમને મુક્તિ મળી. એમાં ભગવાન રૂપી વાંગમય સ્વરૂપને જો આપણે આપણા મસ્તક પર ધારણ કરીએ તો ભવ ભવના બંધનમાંથી આપણને મુક્તિ મળે છે. જેમ વસુદેવજીએ ગોકુળથી મથુરા પાછા ફરતા એ માયાને પોતાના મસ્તક પર ધારણ કરી અને પાછા બંધન લાગી ગયા, એમ આપણે પણ માયાને મસ્તક પર રાખીએ છીએ ને એટલે જન્મ જન્મના ભવ બંધનમાંથી આપણને મુક્તિ મળતી નથી. ભગવાન નારાયણે જે પ્રમાણે વસુદેવજીને કહ્યું હતું એ પ્રમાણે આદેશના પાલન કરતા ગોકુળમાં પરમાત્માને બિરાજમાન કરી આવ્યા છે. કંસને ખબર પડી કે દેવકીના ત્યાં સંતાન થયું છે, એનો વધ કરવા માટે થઈ કારાગૃહમાં આવે છે. એ યોગ માયા પોતાના અષ્ટભુજા સ્વરૂપે પ્રગટ થયા છે અને કંસને કહ્યું છે કે હે કંસ,
તું જેને ગોતી રહ્યો છે એ તો એના યોગ્ય સ્થાને પહોંચી ગયા. તારો કાળ છે એ અવતાર ધરી આવી ગયા છે. કંસને એમ કહી યોગમાયા અંતર ધ્યાન થયા. આ બાજુ ગોકુળમાં નવમીનું પરોઢ થયું છે ને જેમ સૂકા વનમાં આગ પ્રસરે એમ સંપૂર્ણ ગોકુળમાં એ સમાચાર પ્રસરી ગયા છે કે નંદ બાબાને લાલો ભયો. ધીમે ધીમે જેમ સૂર્યોદય થયો ગોપ ગણો આદિ નંદ બાબાને યશોદા અંબાને લાલાની બધાઈ આપવા માટે એકત્રિત થયા છે. બધાઓ ભેગા મળી ઉત્સવ કરે છે. નંદ બાબાને કહે છે કે આપને ત્યાં લાલો ભયો, આપને લાલા ની બધાઈ હો. અને ગોકુળમાં ઉત્સવ થયો છે. भयो 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 नंद गिरिया नंद भयो जय कन्हैया लाल અને ભગવાન કૃપાએ બરોબર મધ્યાહન સમયે આપણે પણ નંદોત્સવમાં જોડાવાનું છે. ओ नंद गिरिया नंद भयो जय कन्हैया लाल की નંદ ઘર આનંદ भयो જય કનૈયા લાલ કે. जय कन्हैया लाल की जय यशोदा बाल की ला घोड़ा दिया और दिया पाल की એ હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલ કે. हाथी दिया घोड़ा दिया और दिया पाल એ की હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલ કે. ये बूढ़न को लाठी दिया अंदन को पाल એ की હાથી ઘોડા પાલ કે જય કનૈયા લાલ કે. ये नंद घेरिया नंद भयो જય કનૈયા લાલ કે. नंद घेरिया नंद भयो જય કનૈયા લાલ કે. हे हरिद्वार में आनंद भयो જય કનૈયા લાલ કે. गोकुल में आनंद भयो જય કનૈયા લાલ કે. गोपियों नो प्यारो भयो જય કનૈયા લાલ કે. गायों नो प्रतिपाड़ भयो જય કનૈયા લાલ કે. माखण नो चोर भयो જય કનૈયા લાલ કે. नरसिंह नो स्वामी भयो જય કનૈયા લાલ કે. मीरा नो नाथ भयो જય કનૈયા લાલ કે. नंद घेरिया नंद भयो જય કનૈયા લાલ કે. ग्वाल नो मित्र भयो જય કનૈયા લાલ કે. कंस नो काળ भयो જય કનૈયા લાલ કે. हे नंद घेरिया नंद भयो જય કનૈયા લાલ કે. नंद घेरिया नंद भयो જય કનૈયા લાલ કે. गिली उड़े गुलाली उड़े જય કનૈયા લાલ કે. ओ मखनी उड़े मिसरी उड़े જય કનૈયા લાલ કે. ये चॉकलेट उड़े पिपरी उड़े જય કનૈયા લાલ કે. ये चॉकलेट उड़े पिपरी उड़े જય કનૈયા લાલ કે. ये नंद घेरिया नंद भयो જય કનૈયા લાલ કે. नंद घेरिया नंद भयो જય કનૈયા લાલ કે. ये चॉकलेट उड़े पिपरी उड़े જય કનૈયા લાલ કે. ये नंद घेरिया नंद भयो જય કનૈયા લાલ કે. ये नंद घेरिया नंद भयो જય કનૈયા લાલ કે. नंद घेरिया नंद भयो જય કનૈયા લાલ કે. नंद घेरिया नंद भयो જય जय કનૈયા લાલ કે. हे नंद घेरिया नंद भयो जय कन्हैया लाल की જય આનંદ भयो જય કનૈયા લાલ કે. नंद घेरिया नंद भयो जय कन्हैया लाल की ओ जय कन्हैया लाल की जय यशोदा बाल की જય કનૈયા લાલ કે. જય યશોદા બાલ કે. जय कन्हैया लाल की जय यशोदा बाल की જય કનૈયા લાલ કી. જય યશોદા બાલ કે. नंद घेरिया नंद भयो જય जय કનૈયા લાલ કે. શંકર આનંદ भयो જય કનૈયા લાલ કે. ये हरिद्वार में आनंद भयो જય કનૈયા લાલ કે. हरिद्वार में आनंद भयो જય કનૈયા લાલ કે. हरिद्वार में आनंद भयो જય કનૈયા લાલ કે. नंद घेरिया नंद भयो જય કનૈયા
બધાય હો હો